કોઈ બહુ ભણેલું વ્યક્તિ હોય તો તમે એને જોઈને એમ ન કહી શકો કે આ સમજુ જ છે, અને કોઈ સમજુ વ્યક્તિ હોય ને તો તમે એમ ન કહી શકો કે આ બહુ ભણેલો છે, એમ ન કહી શકો. અમુકની જે કોઠાસૂઝ હોય ને એ અલગ હોય છે. એક એવી વચ્ચે એક દ્રષ્ટાંત આપી દઉં ભાઈ, મને યાદ આવે. એક રાજા હતા, એના રાજ દરબારમાં હીરો હતો, સાચો હીરો. તો સાચો હીરો ખોવાઈ ન જાય ને એના માટે એણે નકલી હીરો બનાવેલો, અને રાજ દરબારમાં પ્રધાન ને બધા હાજર હતા. તો એક હાથમાં એણે સાચો હીરો રાખ્યો અને એક હાથમાં નકલી હીરો રાખ્યો. પણ વચમાં બન્યું એવું કે રાજાને આ બે જોતા જોતા છીક આવી ગઈ, એટલે આ બે હીરા છે એની અદલા બદલી થઈ ગઈ. પછી હવે રાજાને તો ખબર નહોતી, આ ભણતરને સમજણની વાત કરીએ, રાજાને તો ખબર નહોતી કે આમાંથી સાચો હીરો કયો ને ખોટો હીરો કયો. પછી તો બહુ પ્રધાનને પૂછે, બીજા મંત્રીઓને પૂછે કે આની પરખ તમે કરો. કોઈ પરખ ન કરી શકે. પછી રાજાએ એક યોજના બહાર પાડી કે જે આ સાચા હીરાની અને ખોટા હીરાની જે પરખ કરી આપે ને એને 100 સોના મહોર આપીશ. તો છતાંય ઘણા લોકો પ્રયત્ન માટે આવે, જોકે એને ખબર તો ન હોય કે આ સાચો કયો ને ખોટો, પણ 100 સોના મહોર માટે એ આવે કે જો લાગે તો બાણ નકર થોથા, એમ વિચારીને આવે. તો ઘણા લોકોએ પ્રયત્ન કર્યા પણ કોઈને કાંઈ ખબર ન પડી. પછી એક સુરદાસ વ્યક્તિ આવ્યું નગરમાં, અને એ કહે છે કે લાવો હું તમને કહી આપું કે આમાંથી સાચો હીરો કયો અને ખોટો હીરો કયો. એટલે બધાય એની મસ્કરી કરે, આ તો સુરદાસ છે, એને દેખાતું નથી, એ શું કહી શકશે આપને કે આમાંથી સાચો હીરો કયો ખોટો હીરો કયો. ત્યારે સુરદાસ કહે છે મને એકવાર તો પ્રયત્ન કરવા દો. એટલે રાજા કહે છે તો ચાલો આપણે એને પણ એક મોકો આપી દઈએ. એટલે રાજા એને મોકો આપે છે. ત્યારે સુરદાસ બહુ અદ્ભુત જે કરે છે ને એ સાંભળવા જેવું છે. એ સુરદાસ એ બે હીરા છે ને એને તડકામાં રાખે છે. થોડી વાર પછી એ તડકામાંથી લઈ લે છે, એટલે બધા લોકો વાતું કરે કે આ તો છે ને આવા ઢોંગ કરે, તડકામાં રાખે, એમ થોડી પરખ થતી હશે એમ. એટલે પછી થોડીક વાર થઈને એટલે સુરદાસ એ બે હીરાને લઈને આવે છે, અને તડકામાં તૈપો હોવા છતાં જે હીરો ઠંડો ને ઠંડો હતો ને એ સાચો હીરો, અને જે હીરો તપી ગયો એ ખોટો હીરો. એટલે ભણતરને ને સમજણને બહુ લાંબો સંબંધ નથી. આ સુરદાસ હતો છતાં એણે પરખ કરી લીધી. બાકી પ્રધાનને એવા તો ઘણા બધા હતા. તો પ્રહલાદજીને પણ એવી જ રીતે હતું, સ્મરણ એને કર્યું, અને પાદ સેવનમ